प्रभाते सवे
બની નમ્ર સૌને સુસન્માન આપો. સ્વમાર્ગીય સિદ્ધાંત હૈયે ઉતારો. બધું વિશ્વ એનું રમે સ્વરૂપે. તમારા બધાના પૂરે એ વિરાજે. અથવા કોઈને નજરાએ ડુબાવો. સ્વમાર્ગ્ય સિદ્ધાંત હૈયે ઉતારો. કરી બ્રહ્મ સંબંધ નિષ્પાપતાઓ. સમર્પિત પદાર્થો સિદ્ધાંત હૈયે ઉતારો. સમાતે સમેરા પથાયે તજીદો. વદીલો વ્રજાધીશ પદારવિંદો. વદીલો વ્રજાધીશ પદારવિંદો. चिन्तानुसन्ताप्यहन्तारो यत्पादाम्बुजरेण स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः. यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत्. तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभम्. તસ્मै શ્રી ગુરવે નમઃ. ucapkan dulu. Ente mana?
चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिः Cinta santang pada musrena siakan cacaryam brahmani yadnam brahmato chantu sarva dukmati guru tamaha sarvada mante srimad bhagavatam नमामि हृदय शीर्षे लीलाशिलापिशाय लक्ष्मी सहस्रलीलाभिषेव्यं मानव कलानिधि चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसो पञ्चदारदे मम એમાં નહીં હોય લખો આમાં જ છે श्री वरदननाथ पादयुगलम् हरियं नवीनप्रियं नित्यं श्रीमधुराधिपं सुखकरं श्रीविठ्ठलेशं मुदा श्रीमद्भारवती गोकुलपति श्री गोकुलेन्दु विभूर श्रीमन्मन्मोहनं नटवरं श्रीबालकृष्णं भजे श्रीमद्वल्लभविठलो गिरिधरं श्रीमद्बालकृष्णगोकुलपति नाथं रघुणांस्तथा एवं श्री अधुनायकं किरणं श्यामं जगद्वंशजान् कालेन्द्रिं स्वगुरुं गिरिं गुरुविभुं श्रियं प्रभुञ्च स्मरेत् श्री गोवर्धननाथ पादयुगलं हरियं नवीनप्रियं नित्यं श्रीमद्मधुराधिपं सुखकरं श्रीविठ्ठलेशं मुदा श्रीमद्भागवतीश गोकुलपति श्रीगोकुलेन्दु विभु श्रीमन्मन्मथमोहनं नटवरं श्रीबालकृष्णं भजे
શ્રી ગોવિંદ. શ્રી ગોવર્ધનનાથ પાદયુગલમ હૈયં ગવીના પ્રિયમ નિત્યં શ્રી મથુરાધિપમ સુખકલમ શ્રી વિઠ્ઠલેશં મુદા શ્રીમદ્વારવતી ગોકુલપતિ શ્રી ગોકુલેન્દું વિભું શ્રીમન્મથમોહનં નટવરં શ્રી બાલકૃષ્ણં ભજે. શ્રી ગોવર્ધનનાથ પાદયુગલમ हेयं गवीना प्रियं नित्यं श्रीमथुराधिपं सुखकरं श्रीविठ्ठलेशं मुदा श्रीमद्वारवतीश गोकुलपति श्रीगोकुलेन्दुं विभुं श्रीमन्मथमोहनं नटवरं श्रीबालकृष्णं भजे. પતિ સખી જય. આદિ સખી સત્સંગમાં લ્યો પાછળ લ્યો રહ્યું ચાલુ કરી દેજો, ચાલુ કરી દેજો. श्री दामोदर मदन मोहन पंडित प्रिय प्रभावी जयंते यदंगीकार मात्रे श्रीमन्मथुरेशन प्रियम निजम मनुते नित्यम तम वंदे गिरिधारी. આજનો દિવસ આજે જોઈએ એમ તો 2 દિવસ છે. પહેલો આપણે પુષ્ટિમાસમાં હરિયાળી અમાવસ્યા કે જેમાં આજે ઠાકોરજીને લીલા કલરના વસ્ત્ર, લીલા કલરના આભૂષણ, હિંડોળો અને લીલા કલરની સામગ્રી ધરાવવામાં આવે છે. અને બીજો દિવસ છે જે આપણો તો દિવસ નથી પણ એના પ્રભાવના કારણે આપણે બધા મનાવતા થઈ ગયા છીએ. એ છે આજે ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવાર કે જે આપણે બધા ફ્રેન્ડશિપ ડે તરીકે ઉજવીએ છીએ. ફ્રેન્ડશિપ ડે એક એવો દિવસ છે કે જે
પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવથી આપણા ભારતીય સંસ્કૃતિમાં અત્યારે ખૂબ વેગવંતી વધી રહ્યો છે. ફ્રેન્ડશિપ ડે શું છે? પાશ્ચાત્ય દેશોમાં એવી પ્રથા હતી કે વર્ષ દરમિયાન લોકો એકબીજાથી મળે નહીં, એકબીજા સાથે વાતુચીતું કંઈ ન કરે, પોતાના કર્મોમાં લાગ્યા રહે. એટલે એ લોકોએ એવો દિવસ શોધી કાઢ્યો કે જે દિવસે બધા એક રબરનો બેલ્ટ એ બધાના હાથમાં બાંધી અને ગાંડા થતા હોય છે કે ભાઈ ફ્રેન્ડશિપ ડે, તું મારો દોસ્તાર. એક જ દિવસ પૂરતું, પછી તો આખી જીવનમાં એ કોઈને યાદ જ નહીં કરે. એક જ દિવસ ફ્રેન્ડશિપ ડે કરીને ઉજવી. પણ આપણામાં ફ્રેન્ડશિપ ડેનું કાંઈ મહત્વ છે નહીં. અને ખાસ કરીને આજના બાળકો તથા તેમના પેરેન્ટ્સોને વધારે એવું થતું હોય કે અમારો બાળકો જો આ કલયુગના સમય સાથે નહીં ચાલે તો એ અમારાથી પાછળ રહી જશે. એટલે એ લોકો પ્રોત્સાહન કરે કે નહીં, આપણે પણ આ ડે ઉજવવો જોઈએ. ઓલો ડે, મધર્સ ડે, ફાધર્સ ડે, ટીચર્સ ડે, ફ્રેન્ડશિપ ડે વગેરે વગેરે ડે ઉજવવા જોઈએ. પણ એ આપણે કશી જરૂર નથી ફ્રેન્ડશિપ ડેની. આપણે તો શ્રી ઠાકોરજીને જો સુદામાજી છે, ભગતસિંહ, રાજગુરુ જેવા આપણા ભારત ભૂમિ એવા પુત્રોના જન્મ લેતા આવ્યા છે કે જે હંમેશા માટે ફ્રેન્ડશિપનું એક મોટું ઉદાહરણ છે. પણ આજે આપણે બધા ભૂલી અને આ ફ્રેન્ડશિપ ડે પાછળ વળગી રહ્યા છે કે જે આપણા સંસ્કૃતિનું હનન અંગ્રેજોએ કહ્યું કે ભારતીય સંસ્કૃતિને બને ત્યાં સુધી ઠેસ પહોંચાડો, જ્યાંથી એના પ્રજામાં એની સંસ્કૃતિ પ્રત્યે જ અભાવ આવી જાય અને આપણી સંસ્કૃતિ પ્રત્યે આકર્ષાય. અને આપણા જે ભારતીય બાળકો અને લોકોની મેન્ટાલિટી એવી છે કે આઝાદ થઈ ગયા પછી પણ પિંજરું એમને વધારે પડતું ગમે છે. અને આ ફ્રેન્ડશિપ ડે અને વગેરે પડતા ડે મનાવવા એ પણ હજી આપણું ગુલામીનું પ્રતીક છે કે જે આપણા ઉપરથી ઘટ્યું નથી. આપણા કામને આગળ વધારીએ. श्री गोपीनाथ जी, श्री गुसाई जी. गोपीनाथ जी ना કેટલા પુત્ર? 7. કયા? હા, સુંદર. ગુસાઈજી ના પ્રથમ પુત્ર વિદ્યા, ચતુર્થ ગોકુલનાથ, ચતુર્થ ગોકુલનાથ, પંચમ સપ્તમ વાસુદેવ. ફરી સ્ટેપમાં બોલી શ્રી મહાપ્રભુજીને કેટલા પુત્ર? 2. પ્રથમ પુત્ર ગોપીનાથજી. પ્રથમ પુત્ર કોણ? ગોપીનાથ. વિદ્યા ગુસાઈ. શ્રી ગોપીનાથજીના પ્રથમ પુત્રનું નામ? શ્રી ગુસાઈજીના પ્રથમ પુત્ર? હા, 7. પ્રથમ પુત્ર વિદ્યા, ચતુર
શ્રી ગોકુલનાથજી, શ્રી રઘુનાથજી, શ્રી યદુનાથજી, શ્રી ઘનશ્યામ. વાહ, સુંદર. શ્રી મહાપ્રભુજીને કેટલા પુત્ર? બે પુત્ર પ્રથમ પુત્ર ગોપીનાથજી, દ્વિતીય ગુસાઈજી, શ્રી ગોપીનાથજીને કેટલા પુત્ર? એક શું નામ? પુરુષોત્તમદાસ, શ્રી ગુસાઈજીને સાત પ્રથમ પુત્ર, ગિરધરજી, દ્વિતીય, ગોવિંદરાયજી, તૃતીય, બાલકૃષ્ણજી, ચતુર્થ, ગોકુલનાથજી, પંચમ, રઘુનાથજી, ષષ્ઠ, યદુનાથજી, સપ્તમ. ઘનશ્યામજી. આની પહેલા આપણે પૂછ્યું તો હવે તો આવડવું જોઈએ. મહાપ્રભુજીને કેટલા પુત્ર? બે પુત્ર પ્રથમ ગોપીનાથ, દ્વિતીય પુત્ર ગુસાઈજી, શ્રી ગોપીનાથજીના, પુરુષોત્તમજી, શ્રી ગુસાઈજીના, ગિરધરજી, ગોવિંદરાયજી, બાલકૃષ્ણજી, ગોકુલનાથજી, રઘુનાથજી, યદુનાથજી અને શ્રી ઘનશ્યામજી. શ્રી મહાપ્રભુજીને કેટલા પુત્ર? પ્રથમ પુત્ર, દ્વિતીય, શ્રી ગોપીનાથજીને કેટલા પુત્ર? શું નામ? શ્રી ગુસાઈજીના પ્રથમ પુત્ર, બીજા નામ પણ નહીં કહેવાય. આવડે બધું ફાવે છે. હા. શ્રી મહાપ્રભુજીને કેટલા પુત્ર? શ્રી મહાપ્રભુજીને કેટલા પુત્ર? પ્રથમ પુત્ર, દ્વિતીય, શ્રી ગોપીનાથજીને કેટલા પુત્ર? શું નામ? શ્રી ગુસાઈજીને પ્રથમ પુત્ર, દ્વિતીય, તૃતીય, ચતુર્થ, પંચમ, ષષ્ઠ, સપ્તમ. વાહ, સરસ. ઓમ. શ્રી મહાપ્રભુજીને કેટલા પુત્ર? પ્રથમ પુત્ર નહીં, પ્રથમ પુત્રનો ગોપીનાથ. ગોપીનાથજી, દ્વિતીય શ્રી ગોકર્ણનાથજીને કેટલા પુત્ર હતા? શું નામ? શ્રી ગુસાઈજીને પ્રથમ, ગોવિંદજી, બાલકૃષ્ણજી, ગોકુલનાથજી, રઘુનાથજી, યદુનાથજી, ઘનશ્યામજી. વાહ, સરસ. શ્રી મહાપ્રભુજીને કેટલા પુત્ર? નહીં, બે. બે. પ્રથમ પુત્ર, ગોપીનાથજી, દ્વિતીય, ગુસાઈજી, શ્રી ગોપીનાથજીને કેટલા પુત્ર હતા? એક, પ્રથમ નામ બોલ. શ્રી પુરુષોત્તમજી, વાહ, સરસ. શ્રી ગુસાઈજીને સાત, પ્રથમ, શ્રી ગીતાજી, શ્રી ગોવિંદજી, શ્રી બાલકૃષ્ણજી, શ્રી ગોકુલનાથજી, શ્રી રઘુનાથજી, શ્રી યદુનાથજી, શ્રી ઘનશ્યામજી. વાહ, સરસ. શ્રી મહાપ્રભુજીને કેટલા પુત્ર? બે,
ગોપીનાથજી વિદ્યા શ્રી કૃષ્ણજી શ્રી ગોપીનાથજીને કેટલા પુત્ર? એક શું નામ? શ્રી પુરુષોત્તમજી શ્રી ગુસાઈજીને સાત પ્રથમ પુત્ર શ્રી ગીતાજી શ્રી ગોવિંદનાથજી બાલકૃષ્ણજી શ્રી મુકુંદનાથજી શ્રી રઘુનાથજી શ્રી જગન્નાથજી શ્રી ઘનશ્યામ સરસ. અહીં એ પ્રમાણે છે. મેં એક સ્લાઇડ બંધ કરી છે અને એને અહીંયા થઈ ગઈ છે. સ્લાઇડ બંધ કરી દે. અહીંથી ચાલુ કરીએ આપણે. અહીંયા પાછું પહેલી જે શ્રી મહાપ્રભુજીથી લઈને 17 શ્રી ઘનશ્યામજી સુધી બોલી લાઈન સરળ બોલવા પડ્યું બાકી ગેમમાંથી આવો. શ્રી મહાપ્રભુજીના બે પુત્ર શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈ. ગોપીનાથજીના એક પુત્ર શ્રી પુરુષોત્તમજી. શ્રી ગુસાઈજીના 7 પુત્ર ગિરધરજી, ગોવિંદરાયજી, બાલકૃષ્ણજી, શ્રી ગોકુલનાથજી, શ્રી યદુનાથજી, શ્રી રઘુનાથજી, શ્રી ઘનશ્યામજી. શ્રી મહાપ્રભુજીના બે લાલ પુરુષોત્તમનાથજી અહીં ફરીથી બેઠા ચાલો. શ્રી મહાપ્રભુજીના બે લાલ શું નામ? થોડી ચાલે. ગોપીનાથ ગોપીનાથજી અને શ્રી ગુસાઈજી. ગોપીનાથજીના બાકી બોલે તો એક લાલ હા. પુરુષોત્તમનાથ. ગુસાઈજી 7 લાલ ગિરધરજી, ગોવિંદજી, બાલકૃષ્ણજી, રઘુનાથજી, ગોકુલનાથજી, રઘુનાથજી, યદુનાથજી અને ઘનશ્યામજી. મહાપ્રભુજીને એક બે લાખ શ્રી ગોપીનાથજી શ્રી ગુસાઈજી શ્રી ગોપીનાથજીને એક લાખ શ્રી પુરુષોત્તમનાથજી શ્રી ગુસાઈજીને 7 લાખ શ્રી ગિરધરજી શ્રી ગોવિંદરાયજી શ્રી બાલકૃષ્ણજી શ્રી ગોકુલનાથજી શ્રી રઘુનાથજી શ્રી યદુનાથજી શ્રી ઘનશ્યામ નહીં નહીં શ્રી ગોપીનાથજી શ્રી ગુસાઈ ગોપીનાથજીને એક શ્રી પુરુષોત્તમનાથજી ગુસાઈજીને 7 બોલદેના શ્રી ગોવિંદજી શ્રી બાલકૃષ્ણજી શ્રી ગોકુલનાથજી શ્રી રઘુનાથજી શ્રી યદુનાથજી શ્રી ઘનશ્યામ પાછળ ડુબાઈ. શ્રી મહાપ્રભુજીના મહાપ્રભુજીને બે લાલજી, ગોપીનાથજી અને ગુસાઈજી. ગોપીનાથજીને એક લાલજી, પુરુષોત્તમજી. ગુસાઈજીને 7 લાલજી, ગિરધરજી, ગોવિંદજી, બાલકૃષ્ણજી,
ગોપીનાથજી, રઘુનાથજી, યદુનાથજી, ઘનશ્યામજી. એ બોલો ને મારે એટલે બાળકો જ છીએ એટલે નવા શીખવાના જ છે કોઈ અહીંયા માસ્ટર નથી આપણે બાળકો જ છે. વલ્ભાચાર્યજીને બે નામ, શ્રી ગુસાઈજી અને ગોપીનાથજી. ગોપીનાથજીને એક નામ, પુરુષોત્તમ નામ, અને ગોપીનાથજી ગુસાઈજીને 7 નામ. શ્રી ગિરધરજી, શ્રી ગોવિંદરાયજી, શ્રી બાલકૃષ્ણજી, શ્રી ગોકુળનાથજી, શ્રી રઘુનાથજી, યદુનાથજી અને ઘનશ્યામ. શ્રી મહાપ્રભુજીને 2 લાલ, શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજી. અને ગોપીનાથજીને 1 લાલ, શ્રી પુરુષોત્તમલાલજી. ગુસાઈજીને 7 લાલ, શ્રી ગિરધરલાલજી, શ્રી ગોવિંદલાલજી, શ્રી બાલકૃષ્ણલાલજી, શ્રી ગોકુલનાથજી, શ્રી યદુનાથજી, શ્રી રઘુનાથજી, શ્રી ઘનશ્યામજી. ભૂલ ન પડી લે આટલા વર્ષોથી. શ્રી મહાપ્રભુજીને શ્રી મહાપ્રભુજીને 2 લાલજી, ગોપીનાથજી અને ગુસાઈજી. ગોપીનાથજીને 1 લાલ, પુરુષોત્તમ લાલજી. ગુસાઈજીને 7 લાલ છે. શ્રી ગુસાઈજીને 7 લાલ, ગિરધરજી, ગોવિંદરાયજી, બાલકૃષ્ણજી, ગોકુલનાથજી, યદુનાથજી, રઘુનાથજી અને ઘનશ્યામજી. આમાં પહેલા એમ કે મને કે મહાપ્રભુજીના 4 ગયા અને શ્રી ગુસાઈજીના 4 ગયા. શ્રી સુરદાસજી, કુમારદાસજી, કૃષ્ણદાસજી, પરમાનંદ. શ્રી ગુસાઈજીના શ્રી ગોવિંદ સ્વામી, શ્રી ગોવિંદાસ, નંદાસ, સૂત્રભૂતદાસ, રણજીત સ્વામી. શ્રી ગુસાઈજીના 4 ગયા. ગોવિંદાસ, નંદદાસ, ચતુર્ભુતદાસ અને ચિત્તસ્વામી. શ્રી મહાપ્રભુજીના સુરદાસ, કુમનદાસ, કૃષ્ણદાસ ને પરમાનંદ. ગુસાઈજીના ગોવિંદાસ, ચિત્તસ્વામી ને ચતુર્ભુતદાસ. હવે સાથે બોલો પેલા મારી બધા સાથે. શ્રી સુરદાસજી, શ્રી સુરદાસજી, કુંભદાસજી, કોમબનદાસજી, કૃષ્ણદાસજી, કૃષ્ણદાસજી, પરમાનંદાસજી, પરમાનંદાસજી, ગોવિંદાસજી, ગોવિંદદાસજી, નંદદાસજી, નંદદાસજી, ચતુર્ભુતદાસજી, ચતુર્ભુતદાસજી, ચિત્તસ્વામી, ચિત્તસ્વામી, સુરદાસજી, કુંભદાસજી, કુમારદાસજી, કૃષ્ણદાસજી, કૃષ્ણદાસજી, પરમાનંદાસજી, પરમાનંદાસજી, ગોવિંદાસજી, ગોવિંદાસજી, નંદદાસજી, નંદદાસજી, ચતુર્ભુતદાસજી, ચતુર્ભુતદાસજી, ચિત્તસ્વામી. રણજીત સ્વામી. સુરદાસજી, નાસ્તો નથી કર્યો બધા સવારના? સુરદાસજી, સુરદાસજી, કુંભદાસજી, કુમારદાસજી, કૃષ્ણદાસજી, કૃષ્ણદાસજી, પરમાનંદાસજી, પરમાનંદાસજી, ગોવિંદાસજી, ગોવિંદાસજી, નંદદાસજી, નંદદાસજી, ચતુર્ભુતદાસજી, ચતુર્ભુતદાસજી, ચિત્તસ્વામી. રણજીત સ્વામી. આજે શ્રી મહાપ્રભુજીના 4 ગયા. સુરદાસજી જે પ્રથમ 4 છે ને એ શ્રી મહાપ્રભુજીના છે અને બીજા નીચે 4 છે ને એ શ્રી ગુસાઈજીના છે. સુરદાસજી, કુમારદાસજી, કૃષ્ણદાસજી, પવન, પરમાનંદાસજી. શ્રી ગુસાઈજીના 4 ગયા. ગોવિંદાસજી, ગોવિંદાસજી, નંદ, દાસજી, ચતુર્ભુતદાસજી, ચિત્ત સ્વામી. વાહ, સરસ. શ્રી મહાપ્રભુજીના 4 ગયા. શ્રી સુરદાસજી, કુમારદાસજી, કૃષ્ણદાસજી, પરમાનંદ.
ગુસાઈજીના શ્રી ગોવિંદાસજી નંદાસજી ચતુર્ભુજદાસજી શ્રી સરસ. શ્રી મહાપ્રભુજીના ચાર સુરદાસજી, કુમનદાસજી, કૃષ્ણદાસજી અને પરમાનંદાસજી. ગુસાઈજીના ગોવિંદદાસજી, નંદદાસજી, ચતુર્ભુજદાસજી અને ચિત્ત સ્વામી. શ્રી ગુસાઈજીના ચાર કયા? શ્રી ગોવિંદદાસજી, શ્રી નંદદાસજી, ચતુર્ભુજદાસજી અને ચિત્ત સ્વામી. મહાપ્રભુજીના મહાપ્રભુજીના સુરદાસજી, કૃષ્ણદાસજી, કુંભનદાસજી અને પરમાનંદદાસજી. શ્રી મહાપ્રભુજીના ચાર સુરદાસજી, કુંભનદાસજી, કૃષ્ણદાસજી અને પરમાનંદદાસજી. શ્રી ગુસાઈજીના ગોવિંદદાસજી, નંદદાસજી, ચતુર્ભુજદાસજી અને ચિત્ત સ્વામી. સુંદર. શ્રી મહાપ્રભુજીના ચાર સુરદાસજી કમલદાસજી કૃષ્ણદાસજી પરમાનંદદાસજી શ્રી ગુસાઈજીના ગોવિંદાસ ગોવિંદાસજી ગોવિંદાસજી નંદાસજી ચતુર્ભુજદાસજી સુંદર. શ્રી મહાપ્રભુજીના ચાર સુરદાસજી કુંભલદાસજી કૃષ્ણદાસજી પરમાનંદદાસ. ગુસાઈજીના ચાર ગોવિંદાસજી નંદાસ ચતુર્ભુજદાસ સરસ. શ્રી મહાપ્રભુજીના ચાર કયા કયા? ગોવિંદાસજી લક્ષ્મણદાસજી પરમાનંદાસજી અને શ્રી ગુસાઈજીના ચતુર્ભુજદાસજી નંદાસજી ગોવિંદાસજી સરસ. શ્રી મહાપ્રભુજીના ચાર કયા કયા? શ્રી સુરદાસજી, સુંદરદાસજી કુંભલદાસજી, ઉમરદાસજી કૃષ્ણદાસજી, કિશનદાસજી પરમાનંદદાસજી. પરમાદાસજી શ્રી ગુસાઈજીના ચાર ગોવિંદાસજી, ગોવિંદાસજી નંદદાસજી, નંદેશજી નંદદાસજી, ધીરે ધીરે બોલો, ઉતાવળથી. ચતુર્ભુજદાસજી, નંદાસજી અચિત સ્વામી. સ્વામી શ્રી મહાપ્રભુજીના ચાર સુરદાસજી, કુંભરદાસજી, કૃષ્ણદાસજી અને પરમાનંદદાસજી. શ્રી ગુસાઈજીના ગોવિંદદાસજી, નંદદાસજી, ચતુર્ભુજદાસજી, ચિત્ત સ્વામી. સરસ. પાછળ. શ્રી મહાપ્રભુજીના ચાર કયા કયા? સુરદાસજી, કુંભલદાસજી, કૃષ્ણદાસજી, પરમાનંદદાસજી. શ્રી ગુસાઈજીના ગોવિંદરાયજી, નંદરાયજી, ચતુર્ભુજદાસજી અને ચિત્ત સ્વામી. ગોવિંદદાસજી. શ્રી મહાપ્રભુજીના ચાર શ્રી સુરદાસજી, સુરદાસજી કુંભલદાસજી, નંદાસજી કૃષ્ણદાસજી, પરમાનંદદાસજી. શ્રી ગુસાઈજીના નંદદાસ ગોવિંદદાસજી, ગોવિંદાસજી ચતુર્ભુજદાસજી, ચતુર્ભુજદાસજી અચિત સ્વામી. શ્રી મહાપ્રભુજીના ચાર સુરદાસજી, કુંભનદાસજી, કૃષ્ણદાસજી અને પરમાનંદદાસજી. શ્રી ગુસાઈજીના ગોવિંદાસજી, નંદાસજી, ચતુર્ભુજ સ્વામી, ચિત્ત સ્વામી. શ્રી મહાપ્રભુજીના ચાર કયા કયા? સુરદાસજી ઉમરદાસ, ઉમરદાસ કૃષ્ણદાસ, કૃષ્ણદાસ પરમાનંદદાસ. પરમાનંદાસ ગુસાઈજીના ચાર અષ્ટસખાના ચાર સખા. ગુસાઈજીના ચાર સખા મહાપ્રભુજીના. ગુસાઈજીના કયા કયા? ગોવિંદાસ, ગોવિંદાસ નંદદાસ, નંદાસ ચતુર્ભુજદાસ, ચતુર્ભુજદાસ ચિત્ત સ્વામી. શ્રી મહાપ્રભુજીના ચાર મહાપ્રભુજીના ચાર સખા. સુરદાસ, સુરદાસ કુંભલદાસ, ઉમરદાસ કૃષ્ણદાસ, કૃષ્ણદાસ પરમાનંદદાસ. પરમાનંદાસ શ્રી ગુસાઈજીના ચાર ગોવિંદાસ, ગોવિંદાસ નંદદાસ, નંદદાસ ચતુર્ભુજદાસ,
શ્રી મહાપ્રભુજીના ચાર નહીં આ પાછળ ત્યાંથી દેખાશે અહીંયા પાછળ પાછળ આવી નહીં લ્યો. બોલું પાછળ પાછળ શ્રી મહાપ્રભુજીના ચાર શ્રી સુરદાસજી સુરદાસજી, કુંવરદાસજી, કુંવરદાસજી, શ્રી ગુસાઈજીના ગોવિંદદાસજી, ચતુર્ભુજદાસજી ઠીક છે તો હવે લાઈન સરમાં આટલા બોલશે આટલી બધી વાર રિવિઝન થઈ ગયું લાઈન સર ઓમ આવડશે આવડશે આમાં નંબર દે કે મોટેથી પડી ગયા. सूरदासजी, कुंभदासजी, कृष्णदासजी, परमानंददासजी, गोविंददासजी, नंददासजी, चतुर्भुजदासजी, नचिक स्वामी. બસ સરસ સુરદાસ, કૃષ્ણદાસ, પરમાનંદ, ગોકુલદાસ, ચતુર્ભુજદાસ, નંદદાસ, ચિત્તસ્વામી. મુકેશભાઈ सूरदासजी, कुंभनदासजी, कृष्णदासजी, परमानंददास, પછી ગોવિંદદાસ, નંદદાસ, ચતુર્ભુજદાસ અને ચિત્ત સ્વામી. હા સુરદાસ મેળવીનો સુરદાસ, કૃષ્ણદાસ, પરમાનંદદાસ ને ચતુર્ભુજદાસ, ગોવિંદદાસ, નંદદાસ, ચતુર્ભુજદાસ ને ચિત્તસ્વામી. એક એક કુંવરદાસજી સુરદાસ, કૃષ્ણદાસ, કુંભનદાસ, પરમાનંદદાસ, ગોવિંદ સ્વામી, ગોવિંદદાસ. ગોવિંદદાસ, નંદદાસ, ચતુર્ભુજ સ્વામી અને ચિત્ત સ્વામી. ચતુર્ભુજદાસ ચિત્તસ્વામી ગોવિંદદાસ. રાવી બાબુ છે ગયા. ગયા વખત सूरदास, कुंभदास, कृष्णदास, परमानंददास, गोविंददास, नंददास, चित्त स्वामी, સુરદાસજી सूरदासजी, कुंभदासजी, હા, ચાલુ જ છે ભાઈ. બીજું કોઈ પાછળ આવડશે આવડશે સુરદાસજી सूरदासजी, પછી कुंभदासजी, પછી कृष्णदासजी, પછી परमानंददासजी, गोविंददासजी, नंददासजी, चतुर्भुजदासजी, चित्त स्वामी. તમને કહો ભગવાનના કેટલા અવતાર 6 અવતાર 4 અવતાર 2 અવતાર કે 10 અવતાર 10 अवतार. કયા કયા આઠ અવતાર પણ ચાલશે कच्छप अवतार, मत्स्य अवतार, वामन अवतार, वरा अवतार, नरसिंह अवतार, भगवान बुद्ध, कल्कि अवतार, कृष्ण अवतार, राम अवतार, श्रीराम अवतार. આ સુંદર જોયા વિના પણ એને વાંચતા જ નથી આવડતું. ભગવાનના 10 અવતાર અને આખું વાક્ય બોલવાના. भगवान મોટેથી. विष्णु भगवान 10 अवतार, कश्यप अवतार, मत्स्य अवतार, वरा अवतार, ऋषि अवतार, वामन अवतार, भगवान श्री राम अवतार, परशुराम अवतार, श्री कृष्ण अवतार, श्री बुद्ध अवतार અને કલ્કી અવતાર. આ સરસ ભગવાનના કેટલા અવતાર 10 અવતાર. પ્રથમ કશ્યપ અવતાર, મત્સ્ય અવતાર, વરા અવતાર, પછી નરસિંહ અવતાર, પછી વામન અવતાર, પછી ભગવાન શ્રી રામ, પછી પરશુરામ, પછી કૃષ્ણ અવતાર, પછી બુદ્ધ અવતાર, પછી કલ્કી અવતાર. આ સરસ બે છે લેવા મોડે બોલશે ભગવાનના કેટલા અવતાર કચ્છપ અવતાર, મત્સ્ય અવતાર, વરા અવતાર, નરસિંહ અવતાર, વામન અવતાર, રામ અવતાર, પરશુરામ અવતાર, કૃષ્ણ અવતાર, બુદ્ધ અવતાર અને કલ્કી અવતાર. મોટે આવે.
અવતાર 10. 10 અવતાર. ઋષભ અવતાર, ऋषभ अवतार, મત્સ્ય અવતાર, मत्स्य अवतार, વરાહ અવતાર, वराह अवतार, નરસિંહ અવતાર, नृसिंह अवतार, વામન અવતાર. नवन अवतार, શ્રી રામ અવતાર, श्री राम अवतार, પરશુરામ અવતાર, परशुराम अवतार, કૃષ્ણ અવતાર, कृष्ण अवतार, બુદ્ધ અવતાર, बुद्ध अवतार, કલ્કી कल के અવતાર. ભગવાનના કેટલા અવતાર? ભગવાન શ્રીના 10 અવતાર કશ્યપ, મત્સ્ય, વરાહ, નરસિંહ અવતાર, વામન અવતાર, ભગવાન શ્રી રામ અવતાર, ભગવાન શ્રી પુરુષોત્તમ, પરશુરામ આ પરશુરામ. પરશુરામ, કૃષ્ણ અવતાર, બુદ્ધ અવતાર અને કલ્કી. વાહ, સરસ. નરસિંહનું નહીં, તુલસી અવતાર. એવી રીતે લખો ઇંગ્લિશમાં નરસિંહમાં અવતાર એવી રીતે શીખવાડો. ભગવાનના કેટલા અવતાર? નરસિંહના 10 અવતાર. કશ્યપ અવતાર, મત્સ્ય અવતાર, વરાહ વરાહ અવતાર, અવતાર, નરસિંહ અવતાર, વામન અવતાર, રામ અવતાર, પરશુરામ અવતાર, કૃષ્ણ અવતાર, બુદ્ધ અવતાર અને કલ્કી અવતાર. વાહ, સરસ. ભગવાનના કેટલા અવતાર? ભગવાનના 10 અવતાર. પ્રથમ કચ્છપ અવતાર, મત્સ્ય અવતાર, મત્સ્ય અવતાર, વરાહ અવતાર, વામન અવતાર, નરસિંહ અવતાર, વામન અવતાર, શ્રી રામ અવતાર, શ્રી પરશુરામ અવતાર, શ્રી કૃષ્ણ અવતાર, બુદ્ધ અવતાર અને કલ્કી અવતાર. વાહ, સરસ. ભગવાનના કેટલા અવતાર? 10 અવતાર કશ્યપ અવતાર, મત્સ્ય અવતાર, વામન અવતાર, વરાહ અવતાર, નરસિંહ અવતાર, વામન અવતાર, ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી પરશુરામ અવતાર, કૃષ્ણ અવતાર, બુદ્ધ અવતાર અને કલ્કી અવતાર. ભગવાનના કેટલા અવતાર? 10 કયા? કચ્છપ અવતાર કશ્યપ અવતાર, कश्यप अवतार, મત્સ્ય અવતાર, मत्स्य अवतार, વરાહ અવતાર, वराह अवतार, નરસિંહ અવતાર, नरसिंह अवतार, વામન અવતાર, वामन अवतार, રામ અવતાર, राम अवतार, પરશુરામ અવતાર, परशुराम अवतार, કૃષ્ણ અવતાર, कृष्ण अवतार, બુદ્ધ અવતાર, बुद्ध अवतार, કલ્કી અવતાર. कल के अवतार. શિવ બાકી છે ને? ભગવાનના કેટલા અવતાર? 10. 10 કશ્યપ અવતાર, कच्छप अवतार, मत्स्य अवतार, वराह अवतार, नरसिंह अवतार, वामन अवतार, રામ અવતાર, श्री राम अवतार, श्री परशुराम अवतार, श्री कृष्ण अवतार, श्री बुद्ध अवतार, श्री कल्की अवतार. હવે પણ આમાંથી કયો અવતાર હજી થવાનો બાકી છે? એટલા બધા કલ્કી અવતાર. આ બધાને અવતારને ખબર જ છે. હવે આગળ સિદ્ધાંત રહેશે પાઠ. કેટલા વાગ્યા? વાત કરી લે પછી એક એક શ્લોક ને કર્યો. શ્રાવણ શ્યામ યોગ પક્ષી આવે છે ને? ચલો હું બોલું એની પાછળ બધા બોલજો. ઓકે? શ્રાવણ શ્યામલે પક્ષે શ્યામણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશિ એકાદશ્યામ મહાનિધિ સાક્ષાત ભગવતા પ્રોક્તમ સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર સ ઉચ્યતે તદક્ષર સ ઉચ્યતે બ્રહ્મ સંપન્ન કર્ણ
ब्रह्म संबंधकरणा सर्वेषां देहजीवयोः सर्वेषां देहजीवयोः सर्वदोषनिवृत्तिः सर्वदोषनिवृत्तिः दोषा पञ्चविधा स्मृता दोषा पञ्चविधा स्मृताः सहजादेशकालोत्था सहजादेशकालोत्था लोकवेदनिरूपिता लोकवेदनिरूपिता संयोगजाः स्पर्शजाश्च संयोगजा स्पर्शराश्च न मन्तव्यकथञ्चन न मन्तव्या कथञ्चन अन्यथा सर्वदोषाणाम् अन्यथा सर्वदोषाणां न निवृत्तिः कथञ्चन न निवृत्ति कथञ्चन असमर्पितवस्तूनाम् असमर्पितवस्तूनां तस्माद्वर्जनम् आचरेत् निवेदिभिः समर्प्येव सर्वं कुर्यादिति स्थितिः न मतं देवदेवस्य सामीभूतसमर्पणम् तस्मादादौ सर्वकार्ये सर्ववस्तु समर्पणम् दत्तापहारवचनम् तथा च सकलं हरे न ग्राह्यम् इति वाक्यं हि भिन्नमानपरं मतम् सेवकानां यथा लोके व्यवहाराय प्रसिद्ध्यति तथा कार्यसमर्प्येव सर्वेषां ब्रह्मता तदा गङ्गात्वं सर्वदोषाणां गुणदोषादिवर्णना गङ्गात्वेन निरूप्यात् स्यात् तद्वत् चैव हि सिद्धान्तरस्यं सम्पूर्ण જો આ બધાનો હોમવર્ક છે પવિત્ર એકાદશી આવે ત્યાં સુધી આ પાઠ આખો યાદ કરી લેવાનો છે અને આવતા રવિવારના પ્રથમ 2 શ્લોક ખાલી પ્રથમ 2 શ્લોક એ પાઠા કરીને આવજો અત્યારે પેલા આપણે પેલા શ્લોકનો જોઈએ પાસે બોલું એમને ફાવશે શ્રાવણ શ્રાવણ પક્ષે एकादश्यां महानिशि एकादश्यां महानिशि साक्षात् भगवता प्रोक्तं तदक्षरः उच्यते श्रावणे पक्षे एकादश्यां महानिशि साक्षात् भगवता प्रोक्तं तदक्षरः उच्यते
उच्यते तदक्षर स उच्यते श्रावणस्यामले पक्षे एकादश्यामः निशि उच्यते साक्षात् भगवता प्रोक्तं तदक्षरं स उच्यते। श्रावणश्यामले पक्षे एकादश्यां महानिशि साक्षात् भगवता प्रोक्तं तदक्षरस्य उच्यते। श्रावणश्यामले पक्षे श्रावण श्यामले पक्षे एकादश्यां महानिशि साक्षात् भगवता प्रोक्तं तदक्षरं स उच्यते। श्रावणश्यामले पक्षे एकादश्यां महानिशि साक्षात् भगवता प्रोक्तं तदक्षरं स उच्यते। तदक्षरं स उच्यते। हमारे इंग्लिश मीडियम वाला कितना है? इंग्लिश मीडियम वाला जो આપણે જે બધા છે ગ્રંથ આવ્યા છે એ બધા આપણી માતૃભાષામાં છે એના માટે થોડી ગુજરાતી બેઝિક શીખી લો। કીર્તનમાં હે હે ભૈયાઓ આજ નંદરાય કા આનંદ ભયો હવે ઇંગ્લિશમાં કેવું લાગે અરે વેરી વેરી બબુર વેલકમ ટુ નંદરાય સોમ ને એ ભાવને ગાતા નિરાશ ભાવે। જો આપણે હિન્દુસ્તાનની એક પ્રોબ્લેમ છે મુસલમાન છે મુસલમાન ઈસાઈ એ લોકો છે મુસલમાનને ઉર્દુ આવડતી જોઈએ ગમે મુસલમાનને પૂછો એને ઉર્દુ અને ફારસી બે આવડતી જોઈએ કે ધર્મનું જ્ઞાન એને પ્રોપર હોય। પછી જે ગમે ઈસાઈ હોય ઈસાઈને ઇંગ્લિશ તો આવડતી હોય એટલે એ લોકો બાઇબલ બધું વાંચી શકે ને ધર્મ પ્રત્યે એટલા નિષ્ઠ છે। આપણે હિન્દુઓ જેવા છે કે આપણી સંસ્કૃતિને મૂકીને બીજાની ભાષા બીજાની સંસ્કૃતિ અને બીજાનો પહેરવેશ તરફ આકર્ષાય છે આપણું મૂકીને। આપણે કોઈ હિન્દુને પૂછતા છે મોસ્ટ ઓફ ઇંગ્લિશ સ્ટુડન્ટ હોય એને ગુજરાતીમાં વિગત વગેરે જોડે સ્ટડી આવડતું જ હોય અને 1 2 3 4 કહેતો ખબર પડે બાકી કઈ નહીં કર્યા રાખે એટલે થોડીક આપણી માતૃભાષા એવું તો શીખતા જ આવ્યું તો બોલતા એનો મમ્મી પપ્પા ને કે ગુજરાતીમાં રાત્રે સુતા પર અડધી કલાક તો એક વાર્તા ગુજરાતીની હિતોપદેશ છે કેટલી બધી વાર્તા આવે છે ન્યૂઝપેપર વાંચતા હતા ગુજરાતી તમારું ગુજરાતીના શબ્દ ભંડોળ વધે। સંસ્કૃતની વાત નથી પણ આ તો ગુજરાતીની વાત છે ગુજરાતી તો આવડી ગઈ એટલીસ્ટ ક્યાં કોઈ બધા શ્રાવણ શ્યામલે પક્ષે एकादश्यां महानिशि साक्षात् भगवता प्रोक्तं तदक्षरं स उच्यते। तदक्षरं स उच्यते। श्रावणश्यामले पक्षे एकादश्यां महानिशि साक्षात् भगवता प्रोक्तं तदक्षरं स
શ્યામલે શ્યામલે પક્ષે શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર સૌચ્યતે. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશિ સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર ઉચ્યતે. આ સરસ. ઓમ શ્રાવણ શ્યામા શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશિ સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદાક્ષર સૌચ્યતે. તદક્ષર સૌચ્યતે. તદક્ષર સૌચ્યતે. શ્રાવણ શ્યામણા શ્યામલે શ્યામલે પક્ષે પક્ષે એકાદશ્યામ એકાદશ્યામ મહાનિશિ મહાનિશિ સાક્ષાત સાક્ષાત ભગવતા ભગવતા પ્રોક્તમ પ્રોક્તમ તદક્ષર તદક્ષર સૌચ્યતે. સૌચ્યતે. આ સરસ. મુકેશભાઈ શ્રાવણ શ્યામલે પક્ષે શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશિ સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર સ ઉચ્યતે. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશિ સાક્ષાત ભગવતા પ્રોક્તમ પ્રોક્તમ તદક્ષણ ઉચ્યતે. તદક્ષણ સ ઉચ્યતે. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશિ સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર સયુજ્યતે. શ્રાવણ શ્રાવણ શ્યામલે શ્યામલે પક્ષે પક્ષે એકાદશ્યામ એકાદશ્યામ મહાનિશિ મહાનિશિ સાક્ષાત સાક્ષાત ભગવતા ભગવતા પ્રોક્તમ પ્રોક્તમ તદક્ષર તદક્ષર સૌચ્યતે. સૌચ્યતે. શ્રાવણ શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશિ સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર સયુજ્યતે. જો તેને જે ફ્રેન્ડશિપ મીટમાં ગયા છે ને એ રક્ષાબંધનના દિવસે રાખડી બંધનમાં સવડાવતા નહીં ગયો. જો આ બાંધી શકો તો આપણે સંસ્કૃતિને શું કામ ન બાંધી શકો? એમાં તો બીજે દિવસે બધા કાપી નાખે નહીં, આ તો ખરાબ લાગે, મારે સ્કૂલે જવું છે, આ કેમ ચાલે રક્ષાબંધનની રાખડી? અને ફ્રેન્ડશિપ મીટ આખો વર્ષ નાખે રાખતા હોય ઘણા. રમસાબંધ પડે. પવિત્ર એકાદશીના દિવસે આ સ્તોત્ર બોલવાનું છે અને આપણા પ્રભુને સવારમાં હોય આપણે પેલા પવિત્રો આપણા પ્રભુને ધરવાનું, બીજે દિવસે આપણે મહાપ્રભુજીને ધરવાનું મહારાષ્ટ્રના દિવસે. હા, એટલે આ ત્યાં આવતે રવિવારે આ શીખી લેવાનું છે. સિદ્ધાંત રાષ્ટ્ર ઇતિ શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. જય સખી જય.